ઝઘડિયા જીઆઈડીસીમાંથી ગઈકાલે જે ચેતર વસાવાની આખી બબાલ સામે આવી હતી, આ બબાલને લઈ અને હવે ચેતર વસાવાની મુશ્કેલીઓ વધી શકે છે. શું છે સમગ્ર મામલો અને અમે આવું કેમ કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે આપણને બધાને ખબર છે કે એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં ચેતર વસાવા અને એક વ્યક્તિ છે રોશન વસાવા, એમની વચ્ચે એક લાફાવાળી થતો વિડીયો પણ વાયરલ થયો. ત્યારબાદ આખી ઘટનાને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ કે જે ચેતર વસાવા સાથે બબાલ થઈ રહી છે એ સામેવાળા વ્યક્તિ કોણ છે અને ચેતર વસાવાની એમની સાથે કેમ આવી બબાલ થઈ રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એક વાત એ પણ સામે આવી રહી છે કે આ જે રોશન વસાવા છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ મૃતકના પરિવાર વ્યક્તિ છે અને ખાસ કરી અને બીજી તરફથી જો વાત કરીએ તો એમના અનેક એવા ફોટા પણ વાયરલ થયા છે કે જ્યાં તેઓ ભાજપના નેતાઓ સાથે અને કાર્યકર્તાઓ સાથે ભાજપની અનેક રેલીઓમાં પણ જોવાઈ રહ્યા છે. અને હવે આખી ઘટનાને લઈ અને નવા સીસીટીવી પણ સામે આવ્યા છે ને એની સાથે સાથે આ રોશન વસાવા છે કે જેમણે એવું કહી રહ્યા છે કે ચેતર વસાવાએ એમને લાફો માર્યો. તો આપણે વિડીયો પણ જોયો ને હવે એમને મેડિકલ ચેકઅપ માટે પણ પોલીસ લઈને પહોંચી હતી. ત્યારે શું દ્રશ્યો સામે આવ્યા અને શું નવા સીસીટીવી વિડીયો હવે સામે આવ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. ઝઘડિયા જીઆઈડીસીમાં ગુરુવારે સવારમાં 9 વાગ્યાથી આગ ફાટીની ગઈ હતી. એની અંદર મારો જમાઈ આગની ઝપેટમાં આવી ગયેલો હતો કે એને સારી ટ્રીટમેન્ટ નથી મળતી તો હું ખુદ લઈને ગઈ હતો. પણ ગુરુવારે શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે મારા જમાઈ એક્સપાયર થઈ ગયેલા છે. ત્યારનો કંપની પાસે હું ન્યાય માગવા માટે કલવલી રહ્યો હતો પણ મને ન્યાય માટે કોઈ મારી આગળ આવ્યું ન હતું. માટે મેં ચૈત્રભાઈને ગઈકાલે કોન્ટેક્ટ કરી અને ન્યાય માટે બોલાવેલા છે. તો આજ રોજ મને ન્યાય આપવા બદલ ન્યાય માગવા માટે મેં ચૈત્રભાઈને કંપનીમાં બોલાવ્યા હતા. મારા નાના ભાઈનું રાજુભાઈ, અમે આજે 5 થી 6 દિવસથી આ યુનિવર્સલમાં રહીએ પણ અમને કોઈ સુવિધા મળી નથી કંપની તરફથી. એટલે અમે છે ને ચૈતરભાઈને સંપર્ક કર્યો હતો કે અમને કોઈ સહાય આપો. તે માટે અમે બધા કંપની પર ગયા હતા. પછીમાં શું થયું કે આપણે રોશનભાઈ આવ્યા હતા પણ એમને અમે જાણતા બી નથી. તે છતાં તઈ કંપની પર આવ્યા ને તઈ બોલાચાલી થઈ ટૂંકમાં એઓનું ઝઘડો છે. હવે આ આખી ઘટનામાં આજે રોશન વસાવા છે એમને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમને કાનમાં દુખાવાની ફરિયાદ હોવાને કારણે પોલીસે તપાસ કરાવી હોવાનું પણ સામે આવ્યું છે. હવે આ આખા કેસમાં ખાસ કરી અને ચેતર વસાવાની વાત કરીએ તો ચેતર વસાવાની મુશ્કેલીઓ કેમ વધી શકે છે કારણ કે જ્યારે વિડીયો સામે આવ્યો ને ત્યારબાદ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે મનસુખ વસાવા કે જેઓ ભરૂચના સાંસદ છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું કે એમએલએ તરીકે આવી રીતે કોઈને લાફો મારવો એ યોગ્ય વાત નથી અને આખા કેસમાં સામે ફરિયાદ થઈ શકે છે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરી અને જ્યારે ચેતર વસાવાની વાત કરીએ તો ચેતર વસાવાની સામે અનેક કેસ આના પહેલાં પણ નોંધાઈ ચૂક્યા છે અને આપણે જોયું કે હાલ જ એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં એક આખી બાબત સામે આવી હતી ગ્લાસ મારવાની ને એનામાં પણ ચેતર વસાવાને જેલમાં જવું પડ્યું હતું. ફરી એકવાર આ આખી બાબત સામે આવી છે. હવે આ જે રોશન વસાવા છે એ પણ જોવાનું રહેશે કે તેઓ આગામી સમયમાં ફરિયાદ નોંધાવે છે કે નહીં અને ત્યારબાદ ચેતર વસાવા શું રોશન વસાવાની સામે ફરિયાદ કરશે કે નહીં. આખા કેસમાં મારામારી સુધીની ફરિયાદ થઈ શકે છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. હાલ જે આખી બાબત સામે આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.